થેલીમાંથી ફરી પથ્થર નીકળતા ખેડૂતો રોષે ભરાયા છે। કનાડ ગામના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર। ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। કનાડ ગામના ખેડૂત કૃપાલસિંહે ડેપોમાંથી 2 થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું। આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી। ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। અમે જ્યારે ખાતર આવતીકાલે 18 તારીખે ખાતર લાવ્યા હતા અને વાવવા ગયા કાલે સવારે તો એ ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જતો। કોડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ છે। ભરૂચના ઝઘડિયામાં પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ ઠાલવી વ્યથા અને એની માનસિકતા ભાજપની નથી તેવી કમેન્ટ પણ કરી। લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું, વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરાય હોવાનો પણ આક્ષેપ મનસુખભાઈએ કર્યો છે। ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે। ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે। જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ યોગદાન નથી, આ ગામ પૂરતું છે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી। અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે। તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે। એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે। અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે। 20 લાખની લૂંટ। આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા ડ્રાઈવર સાથે લૂંટ। ગાડીના કાચ તોડીને 20 લાખ ભરેલી બેગની લૂંટ કરવામાં આવી। એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ અકસ્માત થયો કહીને ડ્રાઈવરને રોક્યો હતો। સુરેશ ગરાસિયા નામના ડ્રાઈવરે નોંધાવી હતી ફરિયાદ। એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થયેલા ઘર્ષણનો મામલો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર। કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન। ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, ગેમર દેસાઈ સહિતના 22 લોકો હાજર। બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી।